નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે છેલ્લા પ્રકરણની અંદર પ્રકરણ 3 એની અંદર માંગની સમજૂતી મેળવી. તો અર્થશાસ્ત્રના જે કેટલાક પારિભાષિક શબ્દો હોય અને એ જે શબ્દો હોય એમના કેટલાક સિદ્ધાંતો હોય, તો એ વિષયનું જ્ઞાન મેળવવું એને પહેલાં એ શબ્દોની છે સમજૂતી અને એના સિદ્ધાંતો સમજવા પડે. તો છેલ્લા ત્રીજા પ્રકરણની અંદર આપણે માંગ અને એના સિદ્ધાંતો, એના નિયમો અને જે કંઈ એના માંગ ઉપર અસર કરનારા પરિબળો, ત્યાર પછી કિંમત નિર્ધારણ પદ્ધતિ, આ બધા જે કાંઈ એના મુદ્દાઓ એની ચર્ચા કરી હતી. હવે માંગ જેવું જ એક અન્ય કે અર્થશાસ્ત્રનું પરિબળ અથવા તો જે એનો પારિભાષિક શબ્દ પુરવઠો, સામાન્ય રીતે અર્થશાસ્ત્રની અંદર અને વ્યવહારિક જીવનની અંદર જે પુરવઠાના જે શબ્દો છે એના સમાનાર્થી શબ્દો આપણે પુરવઠાને સ્ટોક, જથ્થો એવી રીતે વાપરતા, પણ ખરેખર જથ્થો અને પુરવઠો એની અંદર છે એ તફાવત હોય. તો પુરવઠાની આપણે સમજૂતી મેળવશું. તો એની અંદર જોઈએ તો કે આ પ્રકરણની અંદર કઈ કઈ બાબતો આપણે શીખશું. પ્રકરણ 4 ની અંદર પુરવઠો, તો કે સૌથી પહેલી બાબત એની અંદર જે આખા પ્રકરણની અંદર જે કંઈ ભણશું એની ચર્ચા કરીએ તો સૌથી પહેલા છે એ પુરવઠાનો અર્થ. પુરવઠો કોને કહેવાય, ત્યાર પછી જથ્થો કોને કહેવાય, સામાન્ય રીતે ઉત્પાદક જે વસ્તુ વેચવા માટે મૂકે એને પુરવઠો કહેવાય, બરોબર. વેચાણ લાયક વસ્તુઓ છે એને જથ્થો કહેવાય, બરોબર. જેટલા પ્રમાણમાં વસ્તુઓ છે વેચવા માટે, બરોબર, વેચવા મૂકી નથી, તો પુરવઠો પ્લસ કુલ ઉત્પાદન, બરોબર, એ જે એનો સરવાળો છે, બરોબર. ટૂંકમાં જેટલી વસ્તુઓ કે જે વેચાણ લાયક છે એને જથ્થો કહેવાય. પણ એ બધી વેચવાની નથી, ઉત્પાદક બધી વેચવાનો નથી, અમુક ટકા ભાગ વેચવાનો. દાખલા તરીકે 150 વસ્તુઓ છે, એમાંથી ઉત્પાદક છે એમ કે ભાઈ મારે 25 વસ્તુઓ વેચવી છે, તો પુરવઠો 150 નો ન કહેવાય. જે વેચવા માટે 25 વસ્તુઓ છે એ પુરવઠો કહેવાય, અને જથ્થો તો કે 150 છે એ જથ્થો કહેવાય. તો એવી રીતે અર્થ સમજશું. ત્યાર પછી પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત છે. એનો તફાવત બે વચ્ચે છે એ શું ભેદભાવ રહેલો છે, તો ભેદ શું છે, તો તફાવત. ત્યાર પછી પુરવઠાને અસર કરનારા પરિબળો. પુરવઠાને અસર કરતા પરિબળોની અંદર તો કે એની અંદર છે એ કિંમત અને કિંમત સિવાયના પરિબળ, જેવી રીતે માંગમાં હતો પરિબળ, બરોબર. કિંમત માંગ ઉપર અસર કરે, કિંમત વધે તો માંગ શું થાય, ઘટે, બરોબર. વ્યસ્ત સંબંધ હતો. પુરવઠો અને કિંમતને સીધો સંબંધ છે. પુરવઠો અને કિંમત બે વચ્ચે સંબંધ કેવો, તો કે સીધો સંબંધ ધરાવે. સીધો સંબંધ એટલે કેવો, તો કે પુરવઠો વધે, પુરવઠો વધે, પેલા કિંમત લખવું જોઈએ આપણે. કિંમત વધે એટલે કે પ્લસ થાય, તો પુરવઠો પણ પ્લસ થાય. કિંમત માઈનસ થાય તો પુરવઠો પણ માઈનસ એટલે કે ઘટે, બરોબર.
વધે પુરવઠો વધે, કિંમત ઘટે પુરવઠો ઘટે. તો એ મહત્વનું પરિબળ છે. ત્યાર પછી પુરવઠો વિધેય, બરોબર, પુરવઠાનું વિધેય છે. એની ચર્ચા કરશો કે એની અંદર કયા કયા પરિબળો છે એ ભાગ ભજવે. તેના પછી છે એ પુરવઠાનો નિયમ. પુરવઠાનો માંગના નિયમ જેવો જ છે, બરોબર. માંગ હતી ત્યાં પુરવઠો આવે, પુરવઠો અને એની અંદર સીધો સંબંધ દર્શાવવાનો. પુરવઠાનો નિયમ લખવો હોય, દાખલા તરીકે અન્ય પરિબળો યથાવત રહે અને કિંમત ઘટતા પુરવઠામાં ઘટાડો થાય તથા વધારો થાય. એક બાબત ખાસ યાદ રાખવાની, જ્યારે પણ તમે નિયમ લખો, બરોબર, માંગનું હોય કે પુરવઠાનું હોય, બે વચ્ચેનો સંબંધ યાદ રાખવાનો. પુરવઠાની કિંમતને સીધો સંબંધ છે તો એક ખાસ લખ્યા પછી જોઈ લેવાનું, ભાઈ તમે વ્યવસ્થિત લખ્યું છે શું, તો કે કિંમત ઘટતા પુરવઠો ઘટાડ્યો છે અને કિંમત વધતા પુરવઠો વધાર્યો છે, એ એક ખાસ જોઈ લેવાનું, બરોબર. પછી લખતા ઉતાવળ હોય ને પછી એમ કરતા ઘણી વખત પરીક્ષા હોય એવું કોઈ હોય તો પછી અહીંયા ઘટતા ને અહીંયા વધારો થઈ જાય, એવું ન થાય, બરોબર. તો આપણો નિયમ ખોટો પડે, એટલે થોડી નિરાશ રાખી અને વ્યવસ્થિત નિયમ વાંચી લેવો. આ પુરવઠાનો નિયમ. પછી પુરવઠાના નિયમની ધારણાઓ. જેવી રીતે માંગના નિયમની ધારણાઓ હતી, બરોબર, વ્યક્તિની રુચિની અંદર કોઈ ફેર પડતો નથી, બરોબર, કુદરતી પરિબળો છે સ્થિર રહે છે. તો એવી રીતે જે ધારણાઓ છે એ પુરવઠાના નિયમની અંદર આવશે. એના પછી પુરવઠાની અનુસૂચિ આવશે, બરોબર, કે વ્યક્તિ છે એ કેટલાય કિંમતે કેટલો જથ્થો વેચવા માટે મૂકે. માંગનો નિયમ છે એ કેવી રીતે, તો એ જો માંગનો નિયમ તમારે સમજવો હોય તો સામાન્ય રીતે તમારું વર્તન ટૂંકમાં ગ્રાહક પક્ષેથી વિચાર કરવો પડે. માંગનો નિયમ સમજવો હોય તો ગ્રાહક પક્ષે રહી અને તમે વિચાર કરો. દાખલા તરીકે ઓલા સંબંધો સમજાવવાના કોયડા હોય, તમને ખબર હોય, બરોબર, કે સંબંધો સમજાવો કોયડા એવા પૂછતા હોય, તો એમાં એ સમજવા માટે તમારે શું કરવું પડે, તો કે પોતાને છે એ સ્થાને રાખવું પડે. હું શું કહેવા માંગુ સમજો તમે, કે માંગનું ચેપ્ટર હતું એ જો તમારે વ્યવસ્થિત સમજવું હોય તો તમારે એક ગ્રાહક તરીકે તમારું વર્તન કેવું હોય, તો ગ્રાહક પક્ષે રહી અને તમારે એ નિયમો સમજવા પડે. દાખલા તરીકે માંગનો નિયમ, કિંમત વધી જાય તો તમે ગ્રાહક હોય તો કિંમત વેપારી વધારે, તમે વસ્તુ ખરીદો, કેટલી ખરીદો, ઓછી ખરીદો, વધારે ખરીદો, તો કે ઓછી. તો એવી રીતે તમારે ગ્રાહક પક્ષે રહી અને તમારે છે માંગનો નિયમ સમજવો પડે. અને પુરવઠાની અંદર તો કે પુરવઠાની અંદર તમારે વેપારી તરીકે, ઉત્પાદક તરીકે પોતાને છે એ રાખી અને એ પક્ષે રાખીને સમજો તો વ્યવસ્થિત સમજી શકે. તો પુરવઠાના નિયમ છે એની અંદર તો કે કિંમત, પુરવઠાની અનુસૂચિની અંદર તો કે વ્યક્તિ કેટલી કિંમતે કેટલા એકમો વેચવા માટે તૈયાર છે એને અનુસૂચિ. જેમ માંગના નિયમની અંદર શું હતું અનુસૂચિની અંદર, કે ભાઈ અલગ અલગ કિંમતે ગ્રાહક કેટલી વસ્તુ ખરીદવા માંગે, તો એવા ગ્રાહક હતો. આની અંદર વેપારી તો કે અલગ અલગ કિંમતે વ્યક્તિ કેટલી
વસ્તુઓના એકમો વેચવા માટે તૈયાર છે. તો એ અનુસૂચિ આવશે ત્યારે સમજશું. ત્યાર પછી કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી કે ભાઈ કિંમત વધે તો પુરવઠો શા માટે વધે, બે વચ્ચે એવું કયું પરિબળ શા માટે વધે છે તો એને સમજૂતી. ત્યાર પછી પુરવઠામાં પરિવર્તન, બરાબર, કે ભાઈ પુરવઠાની અંદર પરિવર્તન ક્યારે આવે અને વધારો ઘટાડો ક્યારે થાય. કિંમતને કારણે જ્યારે ફેરફાર થાય એ વધારો ઘટાડો કહેવાય, બરાબર. એમાં પુરવઠા રેખા બદલાય નહીં અને કિંમત સિવાયના પરિબળ હોય તો એ પુરવઠા રેખાની અંદર પરિવર્તન આવે તો વધારો ઘટાડો થાય. ત્યાર પછી પુરવઠાના નિયમના અપવાદો કે ભાઈ એવી વસ્તુઓ કે જેના પુરવઠાની અંદર વધારો કરી શકાતો નથી. અને બજારમાં વસ્તુઓની કિંમતનું નિર્ધારણ કે ભાઈ કિંમત નિર્ધારણ કેવી રીતે થાય, આ બધી બાબતોની ચર્ચા આપણે છે એ આ પ્રકરણની અંદર કરશું. તો કરીએ કે ભાઈ પુરવઠાની અંદર તો પ્રસ્તાવનાની અંદર આપેલું કે બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો અને વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવાની અંદર અગત્યનો ભાગ ભજવે. કે ભાઈ માંગ બજારની અંદર કેટલી છે અને પુરવઠો કેટલો, આ બંને વસ્તુ છે એ કિંમત નિર્ધારણની અંદર અગત્યનો ભાગ ભજવે. ભાઈ પુરવઠો ઉપલબ્ધ હોય અને સામા પક્ષે માંગ પણ એટલી હોય તો એને આધારે માંગ અને પુરવઠા નું જે સંતુલન થતું હોય, બરાબર, એવી જગ્યાએ છે કિંમતનું નિર્ધારણ થતું હોય. એટલે બંનેને છે એ નિયમો એના સિદ્ધાંતો સમજવા પડે. બજારમાં વિવિધ ચીજોની માંગ થતી હોવાથી ચીજ વસ્તુના પુરવઠામાં પણ બજારમાં આવવો જોઈએ. કે ભાઈ વસ્તુઓની માંગ થાય, બરાબર, પણ બજારમાં પુરવઠો ઉપલબ્ધ ન હોય, બરાબર, તો એ માંગ છે એ વસ્તુની ખરીદીની અંદર ગ્રાહકને વસ્તુ મળતી નથી, બરાબર, તો એનાથી અર્થતંત્ર છે એ ચાલતું નથી. પણ જેટલી માંગ થાય એટલા પ્રમાણમાં પુરવઠો આવવો જોઈએ. તો એ ઓછી કિંમતે પુરવઠો એટલો ન આવે, કેમ તો કે ભાઈ જ્યારે વેપારીને ઉત્પાદકને જે તે કિંમતે વસ્તુ વેચવી પોસાય તેમ હોય એટલા પ્રમાણમાં પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે. એટલે માંગ તો નીચી કિંમતે વધારે હોય, ઊંચી કિંમતે ઓછી હોય, પણ પુરવઠાની અને માંગનું જે સંતુલન થાય એવી જગ્યાએ સામાન્ય રીતે કિંમત નિર્ધારણ થતું હોય. એટલે વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે. જેમ માંગમાં કિંમતને આધારે ફેરફાર થાય એમ પુરવઠામાં પણ કિંમતને આધારે ફેરફાર થાય. કિંમત વધી જાય તો પુરવઠો પણ વધે. તો કિંમત વધે એટલે પુરવઠો વધે તો સામા પક્ષે માંગ ઘટે. માંગ ઘટે એટલે ઓટોમેટિક છે એ ઉત્પાદક છે વસ્તુ વેચવા માટે કિંમત નીચી લાવવી પડે. એટલે અમુક જગ્યાએ છે બેલેન્સ ઊભું થાય અને છે કિંમતનું નિર્ધારણ છે એ થતું હોય. એટલે જુદી જુદી કિંમતો એ વસ્તુઓની માંગ જુદી જુદી હોય એ જ રીતે કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય. ઉત્પાદક હોય એ ઊંચી કિંમત હોય તો વધારે નફો મેળવવાની ઈચ્છા વધારે પુરવઠો બજારમાં વેચવા મૂકે. નીચી કિંમત હોય તો એને નફો ઓછો થાય, ઓછો નફો થાય તો ઓછી વસ્તુ વેચવા માટે મૂકે. તો સૌથી પહેલા છે એ પુરવઠા અને જથ્થાનો અર્થ છે એ આપણે સમજીએ. સામાન્ય રીતે છે એ ઉત્પાદન, પુરવઠો અને જથ્થા વચ્ચે આપણને ભેદ કોઈ જણાવતો નથી, પણ એની વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલા છે એ ઉત્પાદન. ઉત્પાદન કોને કહેવાય? તો કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા
પુરવઠો પુરવઠાની અંદર ચોક્કસ સમય અને કિંમતે એના પછી જથ્થો જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ હવે આની સમજૂતી મેળવીએ તો કે ચોક્કસ સમયે જે ઉપલબ્ધ સાધનો હતા એના દ્વારા જે વસ્તુઓ ઉત્પાદન થઈ એને ઉત્પાદન કહેવાય બરાબર ચોક્કસ સમય પર જૂનું ઉત્પાદન કરેલું હોય તો એ ઉત્પાદન નો કહેવાય જૂનું કહેવાય ચોક્કસ સમય આને આપેલું બરાબર તો એને ઉત્પાદન કહેવાય ત્યાર પછી પુરવઠો એટલે ચોક્કસ સમયે અને કિંમતે જે ઉત્પાદક હોય ઉત્પાદનનો જે ભાગ કિંમતે અહીંયા ઉત્પાદક આવશે કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવા તૈયાર થાય બરોબર દાખલા તરીકે કોઈ વેપારી કે ઉત્પાદક છે એની પાસે 1500 એકમ વસ્તુઓ છે અને એમાંથી 1000 એકમ વેચવા માટે તૈયાર થાય કે મારે ભાઈ 1500 માંથી 1000 એકમ વેચવા તો એનો પુરવઠો છે એ 1500 નો કહેવાય પુરવઠો 1000 એકમ જ કહેવાય બરોબર ઉત્પાદન એનું કહેવાય કે ભાઈ એને ચોક્કસ સમયે 1500 એકમ ઉત્પાદન કર્યું પણ એમાંથી વેચવા કેટલો કર્યા તો કે 1000 તો એનો પુરવઠો 1000 કહેવાય બરોબર 1500 એકમ પુરવઠો કહેવાતો નથી એ 500 એને નથી વેચવા ભાઈ કેમ તો કે ભાઈ અત્યારે વેચવાની તૈયારી નથી પછી જથ્થો એટલે કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ તો વેચાણક્ષમ એકમો કેટલા છે તો કે 1500 તો એની પાસે જથ્થો કેટલો કહેવાય 1500 બરોબર પણ એને આ 1000 એકમો વેચવા કાઢ્યા એમાંથી એને 500 વેચાણ બરોબર 500 વેચાણ વેચાય કેટલા 500 જૂના કેટલા તો કે 500 બરોબર તો 500 વેચાઈ ગયા હવે નવું ઉત્પાદન આવ્યું બરોબર નવું ઉત્પાદન છે હવે નવું ઉત્પાદન એને પાછું 1500 નું કર્યું બરોબર તો ટોટલ કેટલા થયા તો કે 2500 એકમ થયા તો એનો જથ્થો છે 2500 એકમ કહેવાય કે વેચાણક્ષમ એકમો કેટલા છે વેચાઈ જાય નહીં વેચવાના બાકી હોય ને વેચી શકાય તેવા વેચાણક્ષમ એટલે વેચી શકાય તેવા તો એ વેચાણક્ષમ એકમો છે એ 2500 છે તો એ જથ્થો 2500 કહેવાય એમાંથી એને માનો કે 2000 વેચવા માટે કાઢ્યા હોય તો હવે નવા સમયે પુરવઠો કેટલો કહેવાય તો કે 2000 એકમો 500 છે એ પુરવઠાની અંદર ગણતરી લેવાય નહીં એ વેચવા જેટલી ઉત્પાદક તૈયાર હોય વસ્તુના એકમો એને પુરવઠો કહેવાય બરોબર તો પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત છે એ આપણે પછીના લેક્ચરની અંદર જોઈશું ખબર હોમવર્કની અંદર આ જે ત્રણેય વ્યાખ્યાઓ છે એ બે વખત લખી અને મોકલી દેજો બાકીનું છે આપણે પછીના
લેક્ચરની અંદર જોઈશું.